નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો ગુજરાત બોર્ડને જે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાઈ તેના રિઝલ્ટ અંગે આજે આપણે વાત કરવાની છે। કઈ વેબસાઇટ પર રિઝલ્ટ જોવા મળશે, તમારે રિઝલ્ટ કઈ રીતે જોવું તે અંગે આજના વિડીયોમાં તમને જણાવવાનું છે। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય, તમે ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ। સૌપ્રથમ જો તમારે રિઝલ્ટ જોવું હોય તો ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તેમાં તમારે સર્ચ કરવાનું છે GSEB, આટલું સર્ચ કરી લેવાનું છે। સર્ચ કરશો એટલે તમને આ પ્રકારનો કંઈક જોવા મળશે। એમાં તમારે GSEB પર ક્લિક કરી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે જે વેબસાઇટમાં તમને જોવા મળે છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, HSC સાયન્સ ગુજકેટ 2025 અને HSC જનરલ ફેબ્રુઆરી માર્ચ 2025 એક્ઝામ રિઝલ્ટ। હવે તો તમને જણાવી દઉં કે ધોરણ 10નું પણ રિઝલ્ટ છે આ વેબસાઇટ પર જોવા મળશે। અને તમે જોઈ શકો છો કે રિઝલ્ટ વિલ બી અવેલેબલ ઓન 5th May 2025 આફ્ટર જે 10:30નો ટાઈમ આપેલો છે તે છે, એટલે કે આજે 10:30 વાગે રિઝલ્ટ છે આમાં ઓપન જોવા મળશે। જો તમારે બીજી રીતે રિઝલ્ટ જોવું હોય તો વોટ્સઅપમાં એક નંબર આપેલો હોય છે, એ વોટ્સઅપના નંબર પર મેસેજ કરશો વોટ્સઅપમાં તો તમને સીટ નંબર કહેશે તો તમારે સીટ નંબર આપવાનો છે અને સીટ નંબર આપશો એટલે તમારું રિઝલ્ટ જનરેટ થઈને આવી જશે। તો મિત્રો, અહીંયાથી તમે રિઝલ્ટ જોઈ શકશો। અહીંયા આખું ઇન્ટરફેસ ખુલી જશે 10:30 વાગે। 10:30 વાગે ઇન્ટરફેસ ખુલશે એટલે આનું જે રિઝલ્ટનું જે સીટ નંબર છે તે સિરીઝ છે ABCD જે પણ હોય તે સિરીઝ તમારી નાખીને સીટ નંબર એન્ટર કરીને તમારે જે ગો બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે એટલે તમારું રિઝલ્ટ છે આખું ઓપન થઈ જશે। ધોરણ 10નું રિઝલ્ટની વાત કરીએ તે આજે જનરેટ થવાનું નથી। ધોરણ 10નું રિઝલ્ટ છે એ પણ 9 તારીખ લગભગ ડિક્લેર થઈ જશે। કન્ફર્મ કહેતો નહીં પણ 9 તારીખ કહેવાય છે કે 9 તારીખ રિઝલ્ટ આવી શકે છે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો। અને અહીંયા તમે જોઈ શકો છો કે જનરલનું રિઝલ્ટ અને સાયન્સનું રિઝલ્ટ આજે જાહેર થશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।